કાલે અમારા ગામમાં એક જગા પૂર્વજ બાવસી આવવાના હતા પિતૃદેવ. એક જણા ઘેરમાં પાટલી રાખી હતી. પછી પેલા મહારાજ આપજા અને પછી સાલું કીધું થાળી બજાડવાના અને પૂર્વજ બાવસી આવી ગયા. જેવા આપજા એ કે ફૈરા ફૈરા હું આપજો ફલાણો કે લાવો હરો હરો આવજો. પછી કે બીજો ફીર આપજો ફૈરા ફૈરા હું ફલાણો આપજો. એ કે લાવો મારું ઓળ ને સવડું કે મારે ખેતરમાં આંકવા જવું પડે. ઈ બંધ થઈ ગયો ત્રીજો ફીરી આપજો ફૈરા ફૈરા હું આપજો ફલાણો કે લાવા મારે બોકડો ચોરી કરવું પડે એમ કરીને દોડીને એક સોરા જઈને દોડીને ચોરી કરીને સોરું ડોકામાં હાલી નાટો. પાછા મેં મારા થોડે એક કાકા બેઠા હતા આણંદ. મેં કીધું કાકા આ જબ જે પૂર્વજ આવે એ સબ કોને હરો માંગે અને કોને હોળ માંગે ને આ એક તો ચોરી કરે ઈ કેમ એમ કેમ કરતા હોય. મને પેલો કાકો કહે આ તો હું પેલા જમાનામાં જે આપડા બાપ દાદા કરતા કે આ સબ ચીજી માંગી એમ. આ સબ જોઈને મને એમ વિચાર આપજો કે એક જમાનામાં અગર આપણે મરી જા આપડે પૂર્વજ બનીને આવત આપણે જ સીધા ધોણીને એમ જ કંગા ફૈરા ફૈરા હું આપજો અરવિંદ હારી લાવો મારો મોબાઈલ ને ઇન્સ્ટાગ્રામ ફોલો કરો લાઈક કરો. જમાના હાય તેવો જ માંગોગા. તમે હું બનીને માંગોગા તમે પૂર્વજ બનોગા હું માંગોગા ઈ કમેન્ટ કરો. આ તો હું નવરા બેઠો તો કઈ દીધું એમ. દોસ્તો આપડે પેલા લાડીવારો ભણતા કે આપડા બાપ દાદા લાડીવારો નોતરા બદલે સોકા મેલતા. સોકા પીળા કરીને ઘેર ઘેર મેલતા. મામાને ઘેરવે બુઆને ઘેરવે કાકાને ઘેરવે ગમે અહીંયા નોતરો મેળવે તો ઓનલી ફોર સોકા મેલતા. આપડે આવી ગયા કંકુપત્રી જે પત્રિકા જે ઠામ ઠામ આલવા છે તો અને પત્રિકા બી મનકન પાછા નાટક આવી ગયા. હવે અમુક અમુક જણા વોટ્સઅપ માં મોકલે તો હું કઈ ખબર કે ભાઈ આમન આ પત્રિકા વોટ્સઅપ માં ફોટો પાડીને મોકલીએ એટલે અમે જ નહીં આપતા એને નોતરે એમ. ને અગર તમે એને ઘેર હાલવા જગા તો હું કઈ ખબર ઓ આટલા તપચામ ગરમીમાં શું કરવા આવવાની જરૂર પડી તમે યાર વોટ્સઅપ માં મોકલી દીધા અમે તો માની જતા. તમને વોટ્સઅપ માં મોકલો તો એમ કહો વોટ્સઅપ માં મોકલો ને તમને આલવા આવો તો એમ કહો કે તપચામ આપવાનું શું જરૂર છે સા પાણી ખર્ચો પકડવો પડે એમ કરીને બીઓ તો તમને ગમે કહ્યું એમ. એટલે આની વાત થી સાબિત થઈ રહી જોઈએ કે દુનિયા દો રંગી એમ. મતલબ એમ નહીં બોલે ને એમ નહીં બોલે. અગર તમે જો